હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજે આપણે રવાના લોટનો શીરો બનાવીશું, જે મોંમાં મૂકતા જ પીગળી જાય એવો રૂ જેવો પોચો શીરો બનાવવા માટે આપણે અહીં 1 વાટકી ખાંડ લીધી છે, 1 વાટકી ઘી લીધું છે અને 1 વાટકી રવો લીધો છે, જે તમે તમારા માપ અનુસાર લઈ શકો છો. તો અહીં મેં આમ 1 વાટકી માપ લીધું છે. તો હવે આપણે કઢાઈમાં ઘી ગરમ થવા મૂકી દઈશું અને ઘી ગરમ થઈ જાય પછી તેમાં આપણે રવો એડ કરીશું. અને મિત્રો, આપણે આ કઢાઈ બહુ વર્ષો જૂની છે, તે તમે કમેન્ટમાં કહેજો કે તમારે પણ શું વર્ષો જૂની કઢાઈનો ઉપયોગ થાય છે. તમારે તો થાય છે. તો અહીં મેં થોડાક રવાના લોટના દાણા એડ કર્યા છે, જે ઉપર આવી જાય તો આપણું ઘી ગરમ થઈ ગયું છે એમ કહી શકાય. તો અહીં મેં રવો એડ કરી દીધો છે અને હવે આપણે તેને એકદમ હેલવી નાખશું. બધેમાં ઘી એડ થઈ જાય એવી રીતે હેલવી લેવાનો છે. જો મિત્રો, તમે મારી ચેનલમાં નવા હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને એક મસ્ત મજાની કોમેન્ટ કરો, જેથી મને પણ વિડીયો બનાવવાનો ઉત્સાહ જાગે. તો મિત્રો, આપણે અહીં એકદમ રવો શેકી લેવાનો છે અને ગેસની ફ્લેમ થોડીક ધીમી જ રાખવાની છે. તો અહીં હું સતત હેલવું છું. તમે જો ચમચો અથવા તાવીથાનો ઉપયોગ કરી શકો છો. અહીં મેં ચમચાનો ઉપયોગ કર્યો છે. તો તમે જોઈ શકો છો કે એક જ દિશામાં અને વારે વારે હું હેલવું છું, કારણ કે આ હેલવવો જરૂરી છે. જો નહીં હેલવીએ ને તો તે ચોંટી જશે અથવા લાલ થઈ જશે. તો અહીં મેં હેલવી નાખ્યો છે. થોડોક લાલ થઈ ગયો છે, બહુ સફેદ નથી, પણ વાંધો નહીં. તમે ગેસની ફ્લેમ થોડીક ધીમી રાખજો. મારી થોડીક ફાસ્ટ હતી. તો બસ મેં અહીં સતત રવાને હેલવવા રાખ્યો છે, જેથી તે લાલ ન થાય. પછી આપણે તેમાં ખાંડ એડ કરવાની છે. તો ખાંડ તમે તમારા મીઠા તમે જેટલું ખાતા હોય એ પ્રમાણે ખાંડ એડ કરવાની છે. તો બસ 1 વાટકી મેં ખાંડ એડ કરવાની છે. હવે આપણે જુઓ તમે કે એકદમ રવો આપણો શેકાઈ ગયો છે અને ઘી પણ એકદમ છૂટું પડી ગયું છે. તમે જોઈ શકો છો કે ઘી કેવું મસ્ત છૂટું પડી ગયું છે અને રવો આપણો શેકાઈ ગયો છે, થોડોક લાલ થયો છે. તો બસ હવે આપણે એમાં 1 વાટકી ખાંડ એડ કરી દેવાની છે અને એને હેલવી નાખવાની છે. તમે જેટલું મીઠું ખાતા હોય ને એ મુજબ તમારે ખાંડ લેવાની છે. તો અહીં મેં ખાંડને હેલવી લીધી છે, મિક્સ કરી લેવાનું છે. અને જો અમે પાણીનો ઉપયોગ કરીએ છીએ, દૂધ નથી નાખતા. એમાં એવું હતું ને કે દૂધ ઘરે હતું નહીં અને અમે દૂધનો ઉપયોગ નથી કરતા. તો અહીં મેં 1 ગ્લાસ પાણી લીધું છે અને પાણી નાખ્યા પછી આપણે એને હેલવવાનું છે. અત્યારે તમે જોઈ શકો છો કે એકદમ પતલું થઈ ગયું છે, પણ એ એકદમ હેલવશું ને તો એકદમ જાડું અને મસ્ત પોચું થઈ જશે. તો આપણે એને સતત હેલવવાનું છે. આમાં હેલવવાની જ મુખ્ય પ્રોસેસ છે. તમે જુઓ કે હેલવીને કેવું મસ્ત ગાঢ়ું કરી દીધું છે. તો અહીં મસ્ત ગાઢું થઈ ગયું છે. આપણે એને હેલવવાનું જ છે. હજી થોડુંક ઢીલું છે, આપણે થોડુંક કઠણ કરવાનું છે. અહીં મારો શીરો થોડોક સફેદ નથી થયો, કેમ કે મેં દૂધ નથી નાખ્યું અને મારો રવો પણ વધારે શેકાઈ ગયો છે, એટલા માટે. તો તમારે દૂધ એડ કરવું હોય તો એડ કરી શકો છો. અને અહીં મેં ડ્રાયફ્રૂટ્સનો ઉપયોગ નથી કર્યો, કેમ કે અમારા ડ્રાયફ્રૂટ્સવાળો શીરો ઓછો ભાવે છે. તો તમે જોઈ શકો છો કે મારો શીરો એકદમ કેવો મસ્ત દાળીદાર ઝાડા જેવો થઈ ગયો છે, એકદમ કઠણ મસ્ત પોચો. તો તમે હવે એને સર્વ કરી લેશું. હવે એને 1 વાટકીમાં શીરોને નાખી દઈશું. તો તમે જોઈ શકો છો મિત્રો કે આપણો શીરો કેવો દાળીદાર ઝાડો મસ્ત થયો છે, જે મોંમાં મૂકતા જ પીગળી જાય તેવો. તો તમને મારી રેસીપી પસંદ આવી હોય ને તો મારી ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં બીજી રેસીપી કહો.